જોઈ શકો તો અમદાવાદ ગીતા મંદિરનું બસ સ્ટોપ. અમદાવાદનું ગીતા મંદિર છે. તો આવું બસ સ્ટેન્ડ દેખાય છે મિત્રો. આ રીતના કવર કે મોબાઈલના કવર બહુ અહીંયા મળી છે. બહારની સાઈડ આવી ગયો છું અને બહારની સાઈડ આવું દેખાય છે. તમે આ જોઈ શકો છો. તો મિત્રો ફાઇનલી હું અમદાવાદ ગીતા મંદિર બસ સ્ટોપ આવી ગયો છું અને આ તમે જોઈ શકો તો અમદાવાદ ગીતા મંદિરનું બસ સ્ટોપ 8:40 હું અમદાવાદ ગીતા મંદિર આવી ગયો છું અને આ તમે જોઈ શકો છો આ રીતના કંઈ ગીતા મંદિર બસ સ્ટોપ દેખાય છે અને બસોની લાઈનો લાગી છે. આ તમે જુઓ ટ્રાફિક બસો બધી જ્યાં જુઓ ત્યાં બસો જ દેખાય છે બધી. આ રીતના કંઈ બસ સ્ટોપ છે અને હું તમને ત્યાં અંદર જઈને બતાવવાની કોશિશ કરે. હું કમસે કમ હિંમતનગરથી 7:20 નીકળે તો અમદાવાદ આવવા માટે ગીતા મંદિર. તો હું કમ્પ્લીટ 8:40 આવી ગયો છું ગીતા મંદિર. આ તમે જોઈ શકો છો અમદાવાદનું ગીતા મંદિર આ રીતના દેખાઈ રહ્યું છે કે આ રીતના છે ગીતા મંદિર અમદાવાદ. આ તમે જોઈ શકો છો. આવું દેખાઈ રહ્યું છે મિત્રો અમદાવાદનું ગીતા મંદિર. તો વિડીયોમાં લાસ્ટ સુધી હું તમને બતાવવાની કોશિશ કરી રહ્યો છું. જે રીતના દેખાય તે રીતના તમને એવી રીતના કોશિશ કરી રહ્યો છું. અને આ તમે જોઈ શકો છો બધી બસો વધી રહી છે અને કંઈ બહારથી આવું દેખાય છે ગીતા મંદિર અમદાવાદનું. હા જુઓ કે આ રીતના દેખાઈ રહ્યું છે ગીતા મંદિર અમદાવાદ. તો મારે અહીંયાથી અમદાવાદથી વડોદરા જવાનું છે અને કંઈ એલઈડી લાગી છે. કંઈ આ રીતના ગીતા મંદિર દેખાય છે. આ તમે જોઈ શકો છો અમદાવાદનું ગીતા મંદિર આ રીતના દેખાઈ રહ્યું છે. અને હવે હું પેલી સાઈડ જઈ રહ્યો છું. તો તમે વિડીયોમાં લાસ્ટ સુધી બની રહી તમને બધું બતાવવાની કોશિશ કરી રહ્યો છું. આ કંઈ તમે જોઈ રહ્યા છો આ રીતના દેખાય છે ગીતા મંદિર અમદાવાદ. હા જુઓ અહીંયા બધું દુકાન લાગી છે. નમકીન બમકીન અહીંયા તમે જોવે નાસ્તાની દુકાન ચા પાણી જે કરવું હોય તમે અહીંયા અમે કરી શકો છો. આ તમે જોઈ શકો છો મિત્રો. તો મિત્રો આ તમે મારી બધી લાગેલી છે અને આ અમદાવાદનું ગીતા મંદિર છે. તમે જોઈ શકો છો આ રીતના છે ગીતા મંદિર અમદાવાદ. અહીંયા ચા પાણી નાસ્તાની દુકાનો છે બહારની સાઈડ. અને આ તમે જોઈ શકો છો ગીતા મંદિર અમદાવાદ ગીતા મંદિર. આ તમે અહીંયા ભીડ લાગેલી છે. આ હિંમતનગર આ કદાચ આ બસમાં હું આવે નહીં. આ તમે જોઈ શકો છો આવું બસ સ્ટેન્ડ દેખાય છે મિત્રો. આ રીતના આ તમે જોઈ શકો છો કંઈ આ રીતના અમદાવાદનું ગીતા મંદિર છે. અહીંયા બસ બધું લાગેલું છે. આ તમે જોઈ શકો છો મિત્રો. 18, 19, 20, 21, 22 એ બધા નંબર લાગેલા છે. આ બહાર જવાનું રૂમ છે રસ્તો છે મતલબ બહારની સાઈડ. આ તમે જોઈ શકો છો. તો મિત્રો હું તમને પેલી સાઈડથી બતાવવાની કોશિશ કરું કેવી રીતે દેખાય છે. આ મારી પાસે તમે ગીતા મંદિર બસ સ્ટોપ દેખાય છે. તમે જે જોઈ રહ્યા છે અમદાવાદનું ગીતા મંદિર બસ સ્ટોપ છે. ના તમે જોઈ શકો છો બસ બધી અહીંયાથી. તો મિત્રો આ તમે જોઈ શકો છો પેલો જે બસના ડ્રાઈવર બેઠો તે કે તે મારો ફોટો લીધો. આ તમે જોઈ શકો છો ગીતા મંદિર અમદાવાદનું ગીતા મંદિર આ રીતના કંઈ દેખાય છે મિત્રો. આ જુઓ આવું દેખાય છે અમદાવાદનું ગીતા મંદિર. તો હું તમને પેલી સાઈડ જઈને બતાવું કેવું છે કેવું નથી. દુકાનો બધી છે પેલી સાઈડ. તો તમને દુકાનો બધું બતાવી દઉં અમદાવાદનું ગીતા મંદિર બસ સ્ટોપ અને આગળ મળીએ પેલી સાઈડ. ચાલો તો મિત્રો આ જે રસ્તો છે બહારની સાઈડ જે રસ્તો છે તમને બતાવો ઉપર કેવું દેખાય છે કેવું. હા જુઓ કંઈ આવું દેખાય છે ગીતા મંદિર. આ રીતના કંઈ દેખાઈ રહ્યું છે મિત્રો બહારની સાઈડથી. આ જુઓ તમે મિત્રો. મેં તો વડોદરા જણાવ્યું નહીં, મેં વિડીયો બના રહ્યો બ્લોગિંગ. તો આ તમે મિત્રો જોઈ રહ્યા છો અમદાવાદનું ગીતા મંદિર છે. આ રીતના કંઈ દેખાઈ રહ્યું છે બહારથી. અને આ તમે જોઈ શકો છો અહીંયા બધી દુકાનો છે. મોબાઈલ રિપેરિંગ આ રિપેરિંગ બધું દુકાનો છે આ સાઈડ. તો મિત્રો હું તમને પેલી સાઈડ જઈને બતાવું કેવું છે કેવું નથી. हाँ और भाई कहाँ से यूट्यूब मेरे पास भी ये फोन है ऐसा. हाँ जी तो मित्रों
તો મિત્રો હું પેલી સાઈડ જઈ રહ્યો છું. હવે પેલા પુસ્તકની યુટ્યુબ ચેનલ છે. મેં કીધું તમને પેલી સાઈડ દુકાન બધું બતાવું. તો મિત્રો આ સાઈડ મોબાઈલની દુકાન બધું છે, ચા નાસ્તો પાણી કરવું હોય તો તમને આ સાઈડ મળી જશે. અને આ તમે જોઈ શકો છો અમદાવાદનું ગીતા મંદિર. આ તો અહીંયા નાસ્તા વાસ્તાની દુકાન છે અહીંયા. ને અહીંયા મોબાઈલ રિપેરિંગ કરાવવું હોય છે, કંઈ કરાવવું હોય તો તમને કંઈ આ રીતના છે અમદાવાદ ગીતા મંદિર બસ સ્ટોપ. આ જોઈ શકો છો તમે બહારથી. આ કંઈ મોબાઈલ રિપેરિંગની દુકાન છે. આ બધું તમે જોઈ શકો છો આ સાઈડ. અને કંઈ આવું દેખાય છે અમદાવાદ ગીતા મંદિર બસ સ્ટોપ. તો મિત્રો હવે હું તમને પેલી સાઈડ હાઈવે બતાવી દઉં. પેલી સાઈડનો બહારનો ભાગ બતાવી દઉં કેવો દેખાય છે, પછી તમને બતાવું. વિડીયોમાં લાસ્ટ સુધી બની દેજો. હવે આ જુઓ તમે, આ કંઈ દુકાન છે. આ બધી નાસ્તા કે કવર કે મોબાઈલના કવર બહુ અહીંયા મળી છે. આ તમે જોઈ શકો છો. અહીંયા નાસ્તા પાણી ચા પાણી કરવું હોય તો તમે અહીંયા આવીને કરી શકો છો. તો મિત્રો બહારની સાઈડ કંઈ આવું દેખાય છે, તમે જોઈ શકો છો. ગીતા મંદિર હતું તેની બહારની સાઈડ આવી ગયું છે. અને બહારની સાઈડ કંઈ આવું દેખાય છે, તમે આ જોઈ શકો છો. બહારની સાઈડ આ રીતના છે બહારની સાઈડ. આ તમે જોઈ શકો છો દુકાન ચા પાણી નાસ્તો બધું અહીંયા મળી જાય છે. તો મિત્રો બાય. તો મિત્રો વિડીયો અહીંયા ખતમ કરી દે. વિડીયો હવે હિંમતનગરથી હું નીકળ્યો હતો તો કમસે કમ 1 કલાક ને 20 મિનિટ જેવું થયું અહીંયા આવતા મને અમદાવાદ ગીતા મંદિર. અને 99 રૂપિયા જેવી ટિકિટ લીધી. અને હું અમદાવાદ ગીતા મંદિર અત્યારે આવી ગયો છું. અને બીજા વિડીયોમાં મને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બાય મિત્રો, બીજા વિડીયોમાં મળીએ.